સુરત મહાનગરપાલિકાને આરોગ્ય અને આપાતકાલીન સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે 4 નવી સબવાહિની અને 1 વેક્સિન વાનની ભેટ મળી છે। પૂર્વ સાંસદ દર્શના જરદોશના હસ્તે મજુરા ફાયર સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંદાજે 1.53 કરોડના ખર્ચે શરૂ થયેલી આ નવી વ્યવસ્થાથી શહેરમાં અંતિમ વિધિ સેવાઓ અને રસીકરણ કામગીરી વધુ ઝડપી બનશે એવું અધિકારીઓએ જણાવ્યું છે। મંત્રીશ્રીના જે 12 વર્ષનું સુશાસન છે એના ભાગરૂપે આજે સુરત શહેરના સુશાસનમાં એક વધારો થવા જઈ રહ્યો છે। અમારા પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી આજે સુરત શહેરને 4 એસી સબવાહિનીઓ અને 1 વેક્સિન વેન મળવા જઈ રહી છે। આ વેક્સિન વેનની જરૂરિયાત એટલા માટે છે કે પૂરા શહેરમાં જે કંઈ પણ અમારા પ્રાથમિક સુવિધા કેન્દ્રો છે ત્યાં જ્યારે વેક્સિન પહોંચાડવાની હોય ત્યારે એને વાતાનુકૂલિત વાહનની અંદર એ વેક્સિનો પહોંચાડવા માટેની આ વ્યવસ્થા આજે ઊભી થઈ છે। એ માટે અમે પૂર્વ સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશનો આભાર માનીએ છીએ અને સુરત શહેરની જનતાને વધુ સુવિધા મળે એ આશયથી આ પ્રકારના કાર્યો અનંતવાર દરેક સાંસદો કરતા રહે, અમને મદદ કરતા રહે અને અમે વધુ સારી રીતે સુરત શહેરને ચલાવી શકીએ અને સુરત શહેરને સુવિધાયુક્ત વધુ બનાવીએ એવી આપ સૌને આ તકે અમે ફરી એકવાર સાંસદશ્રીનો આ તકે આભાર માનીએ છીએ। ની અંદર આજે જ્યારે સુશાસન પૈકી એમના શાસનના 12 વર્ષ પૂર્ણ થાય છે એ પ્રસંગે સુરત મહાનગરપાલિકા જેવા સ્માર્ટ સિટીને શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલની હાજરીમાં 4 સબવાહિનીની અંદાજે કિંમત 1,27 લાખ અને વેક્સિનની ગાડી જે જુદા જુદા સેન્ટરો પર લઈ જવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા સાથેની ગાડી જે આરોગ્ય વિભાગને આજે સુપ્રત કરવા માટે સુરત મહાનગરપાલિકાનો યોગ્ય વહીવટ કરે એ માટે સુરત મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવામાં